અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગાઝાપટ્ટીના દક્ષિણ શહેરના ખાન યુનિસમાં ઇઝરાયેલની ટેન્કો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરાતા 45 નાગરિકોના મોત થયા છે, સેંકડો ઘાયલ થયા છે। આ દાવો હમાસ દ્વારા સંચાલિત ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો હતો। મંત્રાલયના જણાવ્યા અનુસાર અલ તહલિયા 4 રસ્તા પર લોકો ભોજન સેવા આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં અચાનક ઇઝરાયેલની ટેન્કો દ્વારા અંધાધૂંધ ગોળીબાર થતાં 45 લોકો માર્યા ગયા હતા। મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલની ટેન્કોએ ખાન યુનિસમાં રસ્તા પર ઊભેલી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જ્યાં હજારો લોકો ભોજન અને અન્ય આવશ્યક સામગ્રી સહાય આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા। તો તમને જણાવી દઈએ મિત્રો કે આ હુમલામાં અનેક લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમની નાસર હોસ્પિટલ અને અન્ય ચિકિત્સા કેન્દ્રોમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે। તો બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।